નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે લોકમંચ કાર્યક્રમમાં અમે દરરોજ અલગ અલગ વિષય ઉપર જે તે વિષયના એક્સપર્ટને બોલાવીને તેમની સાથે ચર્ચા વિચારણા, તેમના મંતવ્યો લેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે એવી તણાવ મુક્ત જીવનની. તણાવ મુક્ત જીવન કોને ન ગમે? દરેક માણસને ગમે. પરંતુ આજનો માણસ તણાવ મુક્ત રહી શકે ખરો? કદાચ ના. ખૂબ જ ઓછા લોકો એવા જોવા મળે કે જે લોકો તણાવમાં ના જીવતા હોય. દર્શક મિત્રો, તણાવ કેમ થાય છે? કયા કારણો છે? અથવા તો તેને નિવારી કેવી રીતે શકાય? સ્ટ્રેસ મેનેજમેન્ટ. જી હા, સ્ટ્રેસ મેનેજમેન્ટની આજે વાત કરવી છે. તો દર્શક મિત્રો, આ જ વિષયમાં ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં બે મહેમાનોને અમે આમંત્રિત કર્યા છે, જેમાંના એક છે ડોક્ટર પ્રશાંત ભીમાણી, જાણીતા મનોચિકિત્સક. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. અને દર્શક મિત્રો, અમારા બીજા મહેમાન છે ડોક્ટર જસ્મીન પડિયા, કે જેઓ મેનેજમેન્ટ ફેકલ્ટી એન્ડ કન્સલ્ટન્ટ છે. જસ્મીનભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. જસ્મીનભાઈ, પહેલા તો એ જણાવો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ? બહુ જ અગત્યનો સવાલ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, આપણે આજકાલ દરેક કહેતા હોય છે કે હું બહુ સ્ટ્રેસમાં જીવું છું, બહુ જ સ્ટ્રેસ છે, તણાવ છે. સ્ટ્રેસ મેનેજમેન્ટની અમારી એકેડેમિક ડેફિનેશન એવી છે કે સ્ટ્રેસ એ એવી સિચ્યુએશન છે કે જેનાથી આપણો શારીરિક અથવા તો માનસિક રીતે આપણે કોઈ પણ એને રિએક્શન આપવું પડે, અને જ્યારે એ સિચ્યુએશન વધારે ને વધારે માનસિક અથવા શારીરિક ડિમાન્ડ કરે ત્યારે સ્ટ્રેસની પરિસ્થિતિ સર્જાય છે એવું કહેવાય છે. જી પ્રશાંતભાઈ, એકેડેમિક ડેફિનેશન તો જાણી, પરંતુ સાયન્ટિફિક ડેફિનેશન શું કહે છે? હેન્સ સેલી નામના વ્યક્તિએ સ્ટ્રેસ એવો શબ્દ આપ્યો હતો. જી. એણે એવું કહ્યું કે વ્યક્તિની સામે કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં પછી બે પ્રકારની સિચ્યુએશનની સામે ડેવલપ થાય. એક છે એ ફાઇટ થાય અથવા ફ્લાઇટ થાય, એટલે કાં તો એની સામે લડે અથવા ભાગી જાય. ઓકે. આવી મનોશારીરિક જે સ્થિતિ ઊભી થાય એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. જી. જસ્મીનભાઈ, સ્ટ્રેસ મેનેજમેન્ટની ડેફિનેશન જાણી, પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટના કયા પ્રકારો છે? એકેડેમિક વાત કરવામાં આવે તો કઈ રીતના તેને મૂલવી શકાય? કયા કારણો છે? જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ તો આપણે એ જાણવું પડે કે આપણા જે સ્ટ્રેસ છે એના કારણો કયા છે, એટલે કે સ્ટ્રેસર્સ કયા કયા છે. સ્ટ્રેસર્સને આપણે આઈડેન્ટિફાય કરવા પડે કે આ સ્ટ્રેસર્સના લીધે સ્ટ્રેસ આવી રહ્યો છે. ઘણીવાર આપણે પોતે અવેર નથી હોતા, આપણને પોતાને જાગૃતિ નથી હોતી કે હું સ્ટ્રેસમાં જીવું છું. તો ઘણીવાર સ્ટ્રેસને લગતી કસોટીઓ પણ હોય છે, જેના ઉપર ક્વેશ્ચનના આન્સર આપીને પણ જાણવામાં આવે છે કે આ વ્યક્તિમાં સ્ટ્રેસનું લેવલ કેટલું છે. થ્રેશોલ્ડ લેવલથી સ્ટ્રેસ આગળ નીકળી ગયો છે, ઓછો સ્ટ્રેસ છે, ડિસ્ટ્રેસની સિચ્યુએશન છે. એકવાર સિચ્યુએશનની એનાલિસિસ કરી અને પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. બિલકુલ. એક વાત કરી જસ્મીનભાઈએ, ખાસ કે ખબર નથી હોતી કે પોતાને સ્ટ્રેસ છે, તો એની ઓળખ કઈ રીતના કરવી? કારણ કે કોઈ પણ માણસ માનવા તૈયાર નહીં થાય. સૌથી વધારે પ્રોબ્લેમ જ આ છે કે વ્યક્તિ ક્યારે સ્વીકારતો નથી કે હું સ્ટ્રેસમાં છું. ભલભલા લોકો જે એવું માને છે પોતાના ઈગોના કારણે કે પોતાના સ્ટેટસના કારણે કે પરિસ્થિતિના કારણે કે મને તો સ્ટ્રેસ હોય જ નહીં. જ્યારે આવું બોલે છે ત્યારે બે સ્થિતિ હોય છે. એક સ્થિતિ તો એ છે કે એ પોતે કાં તો એ સ્વીકારવા માંગતા નથી કે મને સ્ટ્રેસ નથી, જાણી જોઈને, અથવા બીજું એમને ખબર જ નથી કે એમને સ્ટ્રેસ છે કે નહીં. આ બે સ્થિતિમાં આવી એક માનસિકતા ઊભી થાય છે. બેઝિકલી એવું કહી શકાય સાયન્ટિફિકલી કે ઝીરો સ્ટ્રેસ લેવલ કોઈને ક્યારે હોય જ નહીં. સ્ટ્રેસ જે છે એ હંમેશા થોડું થોડું દરેક વ્યક્તિને આવે છે. જેમ મેં પહેલા કીધું કે તણાવ મુક્ત જીવન કોઈ જીવી જ નથી શકતો. શક્ય નથી. એટલે કોઈ એવું કહેતું હોય, કોઈ ગુરુ કે કોઈક એવા કોઈ પણ ડોક્ટર તો કહે જ નહીં, પણ જનરલી કોઈ એવું કહેતું હોય કે હું તારા સ્ટ્રેસને ઝીરો કરી આપું, તો એ શક્ય નથી અને એ નોન સાયન્ટિફિક બાબત છે. મુખ્ય વાત એ છે કે સ્ટ્રેસને ધીમે ધીમે હળવાશથી એને મેનેજ કરવું જોઈએ, અને ચોક્કસ કરી શકાય છે. મુખ્ય વાત એ છે કે સ્ટ્રેસ જે છે એ વ્યક્તિના જીવનનો એક ઇનેવિટેબલ ભાગ છે, એક અનિવાર્ય એ બાબત છે. કોઈ પણ વ્યક્તિને બાળક જન્મે ત્યારથી એને અમુક પ્રકારના સ્ટ્રેસ આવી શકે. આપણને આશ્ચર્ય થાય કે જન્મે ત્યારે શું સ્ટ્રેસ હોય, પણ બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌથી પહેલા એને બેઝિક ડ્રાઇવ્સથી ભૂખ, તરસ, ઊંઘ, આરામ, આ બધી મૂળભૂત વૃત્તિઓ છે, એમાં જો એની આપૂર્તિ ના થાય અથવા એને કારણે કશું એને મળે નહીં, ધારો કે ભૂખ લાગી છે અને ખાવાનું ના મળે, તો બાળકને સ્ટ્રેસ થવાનું જ છે. પણ એ બાળક કહી શકતો નથી કે આને શું કહેવાય, એ આઈડેન્ટિફાઈ કરી શકતો નથી. એટલે જીવનના કોઈ પણ તબક્કે વ્યક્તિને સ્ટ્રેસ તો ફીલ થતું જ હોય છે. કેટલાક લોકો કહે છે, કેટલાક નથી કહેતા. કેટલાક લોકો જાણી જોઈને પેલું જેમ તોફાન આવતું હોય રણની અંદર અને શામરૂખ છે એ રેતીમાં માથું એનું નાખી દે અને પછી એક તોફાન તો છે જ નહીં, આવા પણ કેટલાક લોકો હોય છે. એટલે સ્ટ્રેસને સમજી શકતા નથી અને એવું કહે છે કે સ્ટ્રેસ તો છે જ નહીં.
જસ્મીનભાઈ, કોમ્પિટિશનનો યુગ છે, દરેક માણસને આગળ વધવું છે, દરેક માણસને પૈસા કમાવા છે, એટલે ક્યાંક આની લાઈમાં પોતે તણાવમાં જીવતો હોય છે, સ્ટ્રેસમાં જીવતો હોય છે. પરંતુ એકેડેમિક વાત કરીએ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ સાથે પણ જોડાયેલું છે. બહુ જ સાચી વાત કરી આપે કે જ્યારે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ, ઘણીવાર એવું હોય છે કે સ્ટ્રેસનું એક કારણ હોય છે કે આપણે આપણી પોતાની અપેક્ષાઓ પૂરી નથી કરી શકતા, અને અપેક્ષાઓ પૂરી નહીં કરી શકવા પાછળનું એક કારણ એવું હોય કે આપણે પૂરતો સમય નથી આપી શકતા. જ્યારે દરેક વ્યક્તિ પાસે આજે 24 કલાક છે, પણ આપણે એ 24 કલાકનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ વધારે મહત્વનું છે. જ્યારે સમય આપણે ફાળવવાનો હોય છે ત્યારે બે વસ્તુ બહુ અગત્યની હોય છે. એક છે અર્જન્સી અને બીજું ઇમ્પોર્ટન્સ. હંમેશા આજનો માણસ છે અર્જન્સીમાં જ અટવાયેલો હોય છે અને જીવનની ઉપયોગી વસ્તુઓ છે જેના પાછળ ટાઈમ નથી આપી શકતો. આજે મારે સાંજે ટાર્ગેટ પૂરો કરવાનો છે અને મને એની ડેડલાઇનમાં હું વ્યસ્ત છું, અને આના કારણે હું દરરોજ મારા ફેમિલીને પૂરતો સમય નથી આપી શકતો. રાઈટ? તો કદાચ એવું બને કે તમારો જે બાળક છે ભણવામાં આગળ ના વધી શકતું હોય તો તમને એનો સ્ટ્રેસ થશે કે હું આને પૂરતો સમય ના આપી શક્યો, એના લીધે એને આવું પરિણામ આવ્યું છે. એના માટે તમે પોતાની જાતને જવાબદાર માનશો અને સ્ટ્રેસ આવશે. બિલકુલ, બહુ સરસ વાત કરી પ્રશાંતભાઈ. અર્જન્સી અને ઇમ્પોર્ટન્સ, જો માણસ આને ઓળખતો થઈ જાય તો ક્યાંક એમાંથી થોડા ઘણા અંશે સ્ટ્રેસ ઓછો કરી શકે તેમ છે. પરંતુ આપણે વાત કરી કે નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી દરેક લોકોને સ્ટ્રેસ અનુભવાતો હોય છે. સ્ટ્રેસ થવાના કારણો શું છે? કારણ કે મેં હમણાં કીધું કે દરેક લોકોને આગળ વધવું છે, અને ખાસ દર્શક મિત્રો, હું એક ખાસ વાત આપને કહેવાનું ભૂલી ગયો, પરંતુ જે બાળકોનું રિઝલ્ટ આવી ગયું છે, અને દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું છે, પણ ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું બાકી છે. જે લોકોનું રિઝલ્ટ આવ્યું છે, ઓછા ટકા આવ્યા છે અથવા તો ફેલ થયા છે, એ લોકોએ નિરાશ થવાની જરૂર નથી. જે લોકોનું રિઝલ્ટ આવવાનું બાકી છે, જે લોકો એવું વિચારીને બેઠા છે કે મારા ઓછા ટકા આવશે અથવા તો હું ફેલ થઈશ, એવું વિચારશો પણ નહીં, તમારા સારા ટકા જ આવશે. અને દર્શક મિત્રો ખાસ જણાવવાનું કે આપના બાળકને આ એપિસોડ ચોક્કસથી બતાવજો, જરૂરથી ફાયદો થશે. પ્રશાંતભાઈ, હું તમને એ જ પૂછવા માંગુ છું કે રિઝલ્ટ આવી ગયા છે, આપણે કીધું કે નાના બાળકથી વયોવૃદ્ધ સુધી દરેકને સ્ટ્રેસ થાય છે. કારણો કયા કયા હોઈ શકે? કારણ કે વિદ્યાર્થી લેવલ ઉપર તો ખબર છે કે રિઝલ્ટ આવવાની તૈયારી હોય અથવા તો રિઝલ્ટ આવી ગયું હોય, એના પછીની શું પરિસ્થિતિ હોય છે એ તો આપ જાણો છો, પરંતુ તે સિવાયના બીજા કયા કારણો છે? મુખ્યત્વે 3 પ્રકારના કારણો મેડિકલ સાયન્સમાં કહે છે. પહેલું છે બાયોલોજિકલ રીઝન્સ, કે શરીરના કેટલાક કેમિકલ્સ છે જે ન્યુરોટ્રાન્સમીટર્સ કહીએ છીએ એમાં અપ એન્ડ ડાઉન થાય તો એને કારણે બોડી જે છે સ્ટ્રેસની સ્થિતિ અનુભવે છે, અને એનું વાઇસે વર્સા પણ છે. સ્ટ્રેસ જ્યારે વધે ત્યારે બોડીની અંદર પણ કેમિકલ્સમાં અપ એન્ડ ડાઉન થાય છે. આ એક બાયોલોજિકલ રીઝન છે. કેટલાકને જેનેટિકલ કોઈક ડિસીઝ પણ આવતો હોય છે, એમાં પણ આ પ્રકારની તકલીફ થઈ શકે છે. બીજું છે સાયકોલોજીકલ રીઝન. સૌથી મોટું કારણ છે આ વ્યક્તિની માનસિકતા કે એનું પોતાનું વ્યક્તિત્વ છે, મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ જે પ્રકારનું હોય કે પહેલેથી એને સ્ટ્રેસ અનુભવવાની વધારે ટ્રેનિંગ મળી હોય. એટલે કેવી રીતે હું તમને સમજાવું કે ધારો કે કોઈ ઘરની અંદર કોઈ તમે બેઠા છો અને કોઈ ડોરબેલ વગાડે છે તો એકદમ બધા એક સાથે ઊભા થઈ જાય છે, અથવા તો કેમ કોઈ ખોલતું નથી, શું થયું, કેમ ઊભા થાવ, આમ તેમ એક નાની વાતમાં એકબીજા સાથે બોલચાલ થઈ જાય છે અને આખું સ્ટ્રેસનો માહોલ ઊભો થઈ જાય છે ઘરમાં. ખરેખર એવું કોઈ છે જ નહીં. એક જણા ઊભા થઈને બારણું ખોલવાનું છે, કોણ ઊભું થાય એ બાબતે સ્ટ્રેસ થાય છે, ઝઘડો થાય છે. આ એક સિમ્પલ વાત છે. સાયકોલોજીકલી બીજું કહું તો વ્યક્તિ છે એને ઘણી બધી બાબતો પોતાની પાસેથી જ અપેક્ષિત હોય છે, એટલે એને પોતાની પાસેથી ઘણું બધું જોઈએ છે. એને બધા કરતા આગળ નીકળવું છે. એની પાસે બાજુવાળા પાસે 32 ઇંચનું ટીવી હોય તો મારી પાસે 42 ઇંચનું ટીવી જોઈએ, LCD હોય તો LED જોઈએ, 3D જોઈએ. આ બધી વાતો ધીરે ધીરે દેખાદેખીથી બહુ જ બધી વધારે પડતી રિક્વાયરમેન્ટ્સ લોકોની વધી ગઈ છે. બીજી મહત્વની વાત એ છે કે દરેક જણને એવું થયું છે કે એક જ જીવન છે અને જીવી જ લેવાનું, ગમે તેમ કરીને મજા કરી લેવાની. એ મજા કરવાની જે હોડ છે એની અંદર બીજા બધા એવા કારણો ઊભા કરી દે છે. એની પાસે સમય ઓછો છે, પૈસા વધારે જોઈએ છે, એક બાજુ લોન ભરાતી હોય, EMI ભરાતા હોય, બીજી બાજુ છોકરાઓની ફીસ ભરાતી હોય, ત્રીજી બાજુ છે ઘરની અંદરના પોતાના મોજશોખ પૂરા કરવાના હોય. આ બધાની વચ્ચેના સંતુલનમાં માણસ છે એ પોતે આખો ખોરવાઈ જાય છે. એનાથી વધારે બીજી એક વાત કરું તમને તો એક વ્યક્તિ જે છે પોતે સ્ટ્રેસમાં હોય છે ત્યારે એની પછીની પેઢીને પણ સ્ટ્રેસફુલ બનાવે છે. એને પણ એવી મેં કહ્યું ઇનડાયરેક્ટ ટ્રેનિંગ આપે છે કે તારે પણ બેટા સ્ટ્રેસ અનુભવવાનું. જેમ આપણે પરીક્ષાની વાત કરી તમે હમણાં, બહુ સરસ વાત છે કે મા બાપ પોતે જ એટલા બધા ભયમાં ને સ્ટ્રેસમાં હોય છે કે તારું રિઝલ્ટ નહીં આવે તો શું થશે, 90% નહીં આવે તો તું ડોક્ટર નહીં બને તો હવે શું કરીશ, ડોક્ટર નહીં બને એટલે દુનિયામાં કંઈ જ નહીં બને, એવી વાહિયાત માનસિકતા ધરાવતો આપણો સમાજ થઈ ગયો છે. કારણ કે બીજા બધાનું અસ્તિત્વ છે જ. એટલે માણસો તો જીવે જ છે, ખરેખર ભણવાનું વ્યક્તિના વિકાસ માટે છે, ભણવાનું રૂંધી નાખવા માટે નથી.
ભણવાનું મારી નાખવા માટે નથી, અભ્યાસ ડેવલપમેન્ટ માટે હોય છે. અને દરેક છોકરાએ બાળકે એના મા બાપે આ કાર્યક્રમ દ્વારા સમજવાની જરૂર છે કે ખરેખર તમારો 12મું કે 10મું છે એ ગેટવે છે, એ કે જીવનનો અંત નથી. આ બહુ મહત્વની વાત છે. આવા બધા પણ સ્ટ્રેસના રીઝન હોય છે, એમાં ક્યારેક ટીચર્સ પણ સ્ટ્રેસનું કારણ બની જાય. આ બધા મનોવૈજ્ઞાનિક કારણો છે. સોશિયલ રીઝન, મેં કહ્યું દેખાદેખીનું સોશિયલ રીઝન છે કે પેલાની પાસે એને એના મેરેજમાં આટલો ખર્ચો કર્યો તો આપણે આપણા મેરેજમાં આટલો ખર્ચો નહીં કરી શકીએ. આ પ્રકારના સોશિયલ રીઝન્સ પણ બહુ બધા થાય છે. હું એક બીજા 2 રીઝન નવા વાત કરું છું જે હું મારી રીતે કહું છું. એક છે પોલિટિકલ રીઝન અને બીજું છે ઇકોનોમિકલ રીઝન. પોલિટિકલ અને ઇકોનોમિકલ રીઝન્સ એવા છે કે જે વ્યક્તિના હાથની વાત નથી. પેટ્રોલમાં 7.5 રૂપિયા વધી જાય અને જો સ્ટ્રેસ થાય તો એ પોલિટિકલ રીઝન છે. એને વ્યક્તિ ઉભું કરેલું રીઝન નથી. હવે આપણા દેશની જનતા આ સ્ટ્રેસ નીચે જીવી રહી છે. હા, એટલે આપણે આ સમયસરનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ખરેખર તો. અને આની સાથે સાથે પોલિટિકલ રીઝનની સાથે ઇકોનોમિકલ બંને સંકળાયેલા છે. મેં જે ઉદાહરણ આપ્યું, એટલે આવા અનેક કારણો છે જેના કારણે વ્યક્તિ દુઃખી થાય છે. બિલકુલ ચોક્કસ. દર્શક મિત્રો, તો ક્યાંક અપેક્ષાઓ વધી રહી છે, દેખાદેખી વધી રહી છે, તેના કારણે તણાવનો ખાસ પ્રમાણ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જસ્મીનભાઈ, પ્રશાંતભાઈ બહુ સારી વાત કરી કે જ્યારે કોઈ મા બાપ હોય છે પોતાના બાળકો પાસે વધારે અપેક્ષાઓ રાખતો હોય છે. મા બાપ તો સ્ટ્રેસમાં જીવતા જ હોય છે, પરંતુ ડાયરેક્ટલી પોતાના બાળકોને પણ સ્ટ્રેસમાં ધકેલતા હોય છે. જો એકેડેમિક વાત કરવામાં આવે, મેનેજમેન્ટ લેવલ ઉપર વાત કરવામાં આવે તો મેનેજમેન્ટમાં તો કંપનીની જ વાતો થતી હોય છે. કંપનીનો બોસ હંમેશા સ્ટ્રેસમાં રહેતો હોય છે, તો પોતાના કર્મચારીઓને પણ સ્ટ્રેસમાં નાખવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એના કારણે જ ક્યાંક એકેડેમિક સબ્જેક્ટ તરીકે સ્ટ્રેસ મેનેજમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે આની ઉપર કઈ રીતના કંટ્રોલ મેળવી શકાય. તો જ્યારે આપણે કંપનીની વાત કરતા હોઈએ ત્યારે કંપનીમાં કોઈ પણ મેનેજર અથવા તો ડિરેક્ટર, ચેરમેન સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે? જો સ્ટ્રેસ છે એ બહુ જ અગત્યની વસ્તુ છે અને કંપનીમાં અથવા આપણી પોતાની લાઈફમાં પણ એક ઓછી માત્રામાં સ્ટ્રેસ હોવો બહુ જ જરૂરી છે. કારણ કે જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી એ સ્ટ્રેસના 2 રિસ્પોન્સ આવશે, ફ્લાઇટ ઓર ફાઇટ. અને આપણે જે રિસ્પોન્સ આપવાનો છે ફાઇટનો રિસ્પોન્સ આપવાનો છે કે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એનો આપણે મુકાબલો કરીને કઈ રીતે આગળ વધી જઈએ. આપણે સ્ટ્રેસથી આગળ જવાનું છે, સ્ટ્રેસને આપણા ઉપર હાવી નથી થવા દેવાનું. એટલા માટે કોઈ પણ મેનેજર છે, કોઈ પણ કંપની છે, એના અંદર એ યોગ્ય માત્રામાં સ્ટ્રેસ તો જાળવી જ રાખશે. હું આપને એક એક્ઝામ્પલ આપું કે જો ગિટારના તાર બરાબર બાંધેલા નહીં હોય તો એમાંથી સંગીતનો અવાજ નહીં આવે. જો એને યોગ્ય તાણમાં રાખવામાં આવશે તો એ તારમાંથી જ આપણે સંગીત સાંભળી શકીશું. એટલે સ્ટ્રેસ છે તો એને સ્વીકારી લો, એ પહેલી અગત્યની વસ્તુ છે. પરંતુ એ જે સ્ટ્રેસ છે એને યોગ્ય માત્રામાં લાવવો જોઈએ. જો વધારે માત્રામાં થઈ જાય તો ક્યાંક તો તાર તૂટી જશે અને જે પરફોર્મન્સ છે બ્રેકડાઉન થઈ જશે. આજે આપ વાત કરી કર્મચારીઓ આજે બહુ જ સ્ટ્રેસમાં જીવતા હોય છે અને એક નવો વર્ડ આવ્યો છે દેટ ઇઝ કોલ્ડ બર્ન આઉટ. આજે 35 વર્ષની ઉંમરે માણસના વાળ સફેદ થઈ જાય, ટાલ પડી જાય. આ બધા એના જે છે એ ફિઝિયોલોજીકલ મેનિફેસ્ટેશન્સ છે. સ્ટ્રેસના લીધે હંમેશા બ્લડ પ્રેશર વધી ગયું, હાર્ટ એટેક બહુ નાની ઉંમરે આવી જવો, રાઈટ. એટલે એવું કહે છે લોકો કે કામ કોઈને મારી નથી નાખતું, એ વાત ખોટી છે. ખરેખર જો તમે સ્ટ્રેસફુલ જીવો, તમારા શરીરને પૂરતો ન્યાય ના આપો, એનો વિવેકથી ઉપયોગ ન કરો, વધારે પડતી તાણભરી પરિસ્થિતિમાં જીવો તો એ પણ એક સ્લો પોઈઝન છે. એટલે હંમેશા કોર્પોરેટ આજે એ બાબતમાં એવું કરી રહ્યું છે કે એક સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આજે મેનેજમેન્ટના અંદર પણ સ્પિરિચ્યુઅલિઝમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે આધ્યાત્મિકતાથી આપણે નોર્મલ લાઈફ છે, ભગવદ્ ગીતાનો આપણે મેનેજમેન્ટમાં કઈ રીતે યુઝ કરી શકીએ, યોગાનો કઈ રીતે યુઝ કરી શકીએ. આ બધા અત્યારના મેનેજમેન્ટમાં કરવામાં આવતા પરિબળો છે કે જેનાથી કોર્પોરેટ મેનેજર્સની લાઈફ પણ ઓછી સ્ટ્રેસફુલ કઈ રીતે થઈ શકે અને કંપનીમાં કઈ રીતે પોતાનું યોગ્ય પ્રદાન કરી શકે. પ્રશાંતભાઈ, કોર્પોરેટ કંપનીના કર્મચારીઓની વાત થઈ, પરંતુ સામાન્ય માણસની વાત કરવી હોય, કારણો કયા છે એ તો જાણ્યા, પરંતુ હવે આમાંથી બહાર નીકળવું હોય કારણ કે અપેક્ષાઓ ઘટાડવી પડશે, દેખાદેખી બંધ કરવી પડશે, બીજા કયા કારણો હોઈ શકે? મહત્વના કારણ એ છે કે પોતાની શક્તિઓને ઓળખવી અને પોતાની મર્યાદાઓને ઓળખવી. એ બહુ મહત્વની વાત છે. બીજું કે તમારી શક્તિઓને ઓળખો છો ત્યારે એક કાર્લ રોજર્સ નામના એક સાયન્ટિસ્ટે બહુ સરસ વાત કરી છે, મનોવિજ્ઞાન એટલે સાયકોલોજીસ્ટ છે. એણે એવું કહ્યું છે કે તમારો એક ઓરિજિનલ સેલ્ફ હોય છે, બીજો ઇમેજિન્ડ સેલ્ફ હોય છે. જ્યારે ઓરિજિનલ સેલ્ફ અને ઇમેજિન્ડ સેલ્ફ વચ્ચેનું અંતર વધારે હોય તો સ્ટ્રેસ વધારે થવાનું છે.
તમે જ તમારી કલ્પના બહુ વધારે પડતી મોટી કરી નાખી હોય તમારી જાત વિશેની કે હું તો આમ છું, હું તો તેમ છું, હું બધું જ કરી શકું છું, દુનિયા જીતી શકું છું. મને ઘણી બધી વખત કહેવાનું મન થાય કે ક્યારેક આ ન્યૂઝપેપર્સની અંદર એ બધા જ્યારે અમુક એડ બધી આવતી હોય છે કે ભાઈ તમે આમ કરો ને ધનવાન બનો ને ડાયનેમિક કરો ને આ બધું, તો મને એમ થાય કે દરેક વ્યક્તિએ આટલા બધા અબજોપતિ ડાયનેમિક થવાની જરૂર છે? બહુ મોટો પ્રશ્ન હું પૂછું છું. કારણ કે તાકાત હોય નહીં અને તમે એવું કરવા જાઓ એટલે ફ્રસ્ટ્રેશનમાં ફસાવ અને પછી ધીરે ધીરે ડિપ્રેશન આવે અને જિંદગી આખી વેરવિખેર થઈ જાય. આ બહુ મહત્વની વાત હું અત્યારે કહી રહ્યો છું. લોકોના સામાન્ય જનમાનસમાં આ વાતની કોઈ ખબર જ નથી હોતી. અને દરેક લોકોને જે આપણે વાત કરી એ પ્રમાણે અપેક્ષાનું મોટું ગાજર એવું બતાવવામાં આવે કે એને કારણે લોકો એટલા બધા ડિસ્ટર્બ થાય છે અને ખરેખર પેશન્ટમાં પરિવર્તિત થાય છે. એટલે આખો સમાજ રૂગ્ણ સમાજ બની રહ્યો છે એના લીધે. અને આ ધીમે ધીમે આ પ્રકારની મેન્ટાલિટીમાંથી પહેલેથી જ મુક્ત થવું જરૂરી છે. સૌથી પહેલી વાત મેં જે કરી તે કે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર બને એટલું ઘટાડવાનું. આ સૌથી મહત્વની વાત છે. બીજું, તમારી લાઈફસ્ટાઈલ જે છે એને એટલી બધી નિયમિત રાખો કે તમે લાઈફસ્ટાઈલ જો નિયમિત હોય ને માણસની તો ઘણું લાંબુ સરસ જીવન જીવી શકે છે મોટે ભાગે. આ એક વાત ખાસ સમજવા જેવી છે. તમારું જમવાનું અને ઊંઘવાનું જો સમયસર હોય, તમારો વ્યાયામ કે એક્સરસાઇઝ સમયસર હોય, તમે જો રિલેક્સેશન કરી શકતા હો, યોગ પ્રાણાયામની વાત કરી, યોગ કરી શકતા હો, તો ડેફિનેટલી આ સમયમાં બધા લોકો સરસ જીવી જ શકે છે. પણ આપણી પાસે કેવી તકલીફ ક્યાં છે હું તમને સમજાવું. માણસ છે ને એ ચાલવા જાય છે પણ એ ગાડી લઈને ચાલવા જાય છે. પછી ગાર્ડનમાં જઈને ચાલે છે અને ગાડીમાં પાછો આવે છે. કહે છે કેમ ચાલો છો આવું? તો કે પ્રદૂષણ બહુ છે. સવારના 4-5 વાગે પ્રદૂષણનો સવાલ નથી આવતો 5 વાગે, પણ તોય માણસને એવું જ જોઈએ છે. અને દોડવું હોય છે એને, પણ દોડવા માટે 6000 ના શૂઝ જોઈએ છે. અને આમ જે છે એ પોતાની ઓફિસની અંદર પોતાના માણસને પગાર વધારો કરતો નથી. બિલકુલ. એટલે આ પ્રકારની જે વિસંગતતાઓ છે, પોતાના જ વર્તનની વિસંગતતાઓ છે,